આધ્યાત્મિક વિકાસના માર્ગ પર ચાલવું એટલે શું? શું એ માત્ર અમુક નિયમોનું પાલન કરવું છે? કે પછી એનાથી પણ કંઈક ઊંડું છે, કોઈ આંતરિક યાત્રા છે? ચાલો, આજે આપણે સાથે મળીને આ ખૂબ જ રસપ્રદ વિષયને સમજીએ અને જોઈએ કે સાચી પ્રગતિનો અર્થ ખરેખર શું થાય છે. તો આપણી આજની ચર્ચાની શરૂઆત આપણે ધર્મના મૂળભૂત માળખાને સમજવાથી કરીશું. એ પછી આપણે જોઈશું કે આ નિયમો સમયની સાથે કેમ બદલાતા રહે છે અને પર્વો એટલે કે તહેવારો જેવી પ્રથાઓ આપણને આ રસ્તા પર આગળ વધવામાં કેવી રીતે મદદરૂપ થાય છે. ત્યાંથી આપણે સતત વિકાસ કરવાની માનસિકતા કેવી રીતે કેળવવી એ શીખીશું અને છેલ્લે આ બધાનો જે સાચો હેતુ છે, આપણા અંદરના યુદ્ધ પર વિજય મેળવવાનો, એને સમજીશું. ક્યારેય એવો વિચાર આવ્યો છે કે ધર્મ એટલે શું? શું એ નિયમોનો સમૂહ છે કે પછી એ આપણી અંદર રહેલી કોઈ વસ્તુ છે? જુઓ, આ એક બહુ જ મહત્વનો સવાલ છે અને એનો જવાબ આધ્યાત્મિકતાના બે મુખ્ય પાસાઓ વચ્ચેનો તફાવત સમજવામાં છુપાયેલો છે. એક છે લક્ષ્ય અને બીજો છે એ લક્ષ્ય સુધી પહોંચાડનારો માર્ગ. ચાલો, આને એકદમ સરળ રીતે સમજીએ. ધર્મ એટલે આપણા દરેકની અંદર છુપાયેલો એક અનંત ખજાનો. એ હંમેશાથી ત્યાં જ છે. એ આપણો સાચો સ્વભાવ છે. હવે બીજી બાજુ છે ધર્મશાસન, જે એ ખજાના સુધી પહોંચવાનો નકશો છે. જે જ્ઞાની ગુરુઓ હતા એમણે નકશો બનાવ્યો છે, ખજાનો નહીં. આપણે જે પૂજા, અનુષ્ઠાન કે નિયમોનું પાલન કરીએ છીએ એ બધું એ નકશાનો જ એક ભાગ છે, જે આપણને આપણા જ સાચા સ્વભાવને, એ ખજાનાને શોધવામાં મદદ કરે છે. તો પછી અહીં એક બહુ જ રસપ્રદ સવાલ ઊભો થાય છે. જો માર્ગ નક્કી જ છે, જો નકશો સાચો છે, તો પછી એ સમય જતાં બદલાય છે કેમ? એને બદલવાની જરૂર જ કેમ પડે? અને જુઓ, આ કોઈ નાનો સૂનો ફેરફાર નહોતો. જૈન પરંપરામાં ભગવાન મહાવીરે એમના પહેલાં થઈ ગયેલા તીર્થંકરો દ્વારા સ્થાપિત નિયમોમાં ફેરફાર કર્યા હતા. આનાથી એક મોટો પ્રશ્ન ઊભો થયો. જો સત્ય એક જ છે, તો પછી નિયમો કેમ બદલાયા? શું એનો અર્થ એ થયો કે પહેલાંના તીર્થંકરોએ બતાવેલો માર્ગ ખોટો હતો? આનો જવાબ એક બહુ જ સુંદર ગુજરાતી કહેવતમાં છુપાયેલો છે. જે પાણીએ મગ ચઢે તે પાણીએ મગ ચડાવવા. એનો સીધો સાદો અર્થ એ છે કે ડાપણ કોઈ એક જ પદ્ધતિને પકડી રાખવામાં નથી, પણ જે તે સમય, સ્થળ અને લોકો માટે જે સૌથી અસરકારક હોય એ પદ્ધતિ વાપરવામાં છે. આપણું લક્ષ્ય મગને ચડાવવાનું છે. પાણી કયું વાપર્યું એ ગૌણ છે. અને આ વાત આપણને જૈન દર્શનના એક ખૂબ જ શક્તિશાળી સિદ્ધાંત તરફ લઈ જાય છે, અનેકાંતવાદ, એટલે કે અનેક દૃષ્ટિકોણ. કલ્પના કરો કે 6 અંધ વ્યક્તિઓ એક હાથીને સ્પર્શ કરી રહ્યા છે. કોઈ સૂંઢને સ્પર્શીને કહેશે કે હાથી તો સાપ જેવો છે. કોઈ પગને અડીને કહેશે કે ના, એ તો થાંગલા જેવો છે. હવે શું એમાંથી કોઈ ખોટું છે? ના, એ બધા સાચા છે, પણ ફક્ત પોતાના દૃષ્ટિકોણથી. અનેકાંતવાદ આપણને એ જ શીખવે છે કે સત્ય ખૂબ જટિલ છે અને એને પૂરી રીતે સમજવા માટે આપણે અલગ અલગ દૃષ્ટિકોણનો આદર કરવો પડે છે. સારું, તો જો ધર્મનું માળખું અનુકૂલનશીલ હોય અને જુદા જુદા સમયે જુદી જુદી પદ્ધતિઓ યોગ્ય હોય, તો એ આપણને વ્યક્તિગત સ્તરે કેવી રીતે મદદ કરે છે? આનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે આપણા તહેવારો, એટલે કે પર્વો. ચાલો જોઈએ કે આ ખાસ દિવસો આપણને આગળ વધવામાં કેવી રીતે મદદ કરે છે. પર્વોને આપણે એક આધ્યાત્મિક જીમ સમજી શકીએ. જેમ આપણે શરીરને મજબૂત કરવા જીમમાં જઈએ છીએ અને સામાન્ય દિવસો કરતાં વધુ કસરત કરીએ છીએ, બસ એ જ રીતે પર્વો આપણને આપણા આત્માને મજબૂત કરવાની એક ખાસ તક આપે છે. એ આપણને આપણી રોજિંદી ઘટમાળમાંથી બહાર નીકળીને ઊંડી સાધનામાં ડૂબકી મારવા માટે પ્રોત્સાહિત કરે છે. અને પર્વનો મુખ્ય હેતુ ફક્ત એક જ છે. આપણી જે વર્તમાન સાધના છે એમાં ફક્ત એક પગલું આગળ વધવું. આને આપણે +1નો સિદ્ધાંત કહી શકીએ. માની લો કે રોજ 1 કલાક ધ્યાન થાય છે, તો પર્વના દિવસે 1.25 કલાક કરીએ. જો ક્યારેય ઉપવાસ નથી કર્યો, તો એક નાનો ઉપવાસ કરીએ. વાત મોટા ફેરફારોની નથી, વાત છે સતત નાના સુધારાની. અને આ આગળનું પગલું લેવાની જે માનસિકતા છે, એ ફક્ત તહેવારોના દિવસો માટે નથી. એ તો જીવન જીવવાની એક રીત છે. પછી ભલે એ આધ્યાત્મિક હોય, વ્યાવસાયિક હોય કે વ્યક્તિગત. જે લોકો ખરેખર પ્રગતિ કરવા માંગે છે, તેઓ હંમેશા પોતાની જાતને પૂછે છે, મારું આગળનું પગલું શું છે? આ સ્લાઇડ પર જુઓ, આ પ્રક્રિયા કેટલી સુંદર રીતે દર્શાવવામાં આવી છે.
કદાચ શરૂઆત રોજ સામાયિક એટલે કે 48 મિનિટના ધ્યાનથી થાય છે. પર્વના દિવસે પૌષધ એટલે કે એક દિવસની સંપૂર્ણ ઉપાસનાનું આગળનું પગલું લેવાય છે. અને પછી ધીમે ધીમે કદાચ આ પૌષધ જ આપણી નવી દિનચર્યા બની જાય છે. જે આજે એક પડકાર જેવું લાગે છે એ કાલે આપણી આદત બની જાય છે. આ જ તો સાચી પ્રગતિ છે. અને આમાં એક રહસ્ય પણ છુપાયેલું છે. જ્યારે ફક્ત આગળનું પગલું લેવાની ઈચ્છા પણ થાય છે, ભલે તરત જ ન કરી શકાય, ત્યારે પણ આપણી અંદરના અવરોધો તૂટવા લાગે છે. આપણી સુષુપ્ત શક્તિઓ જાગૃત થવા લાગે છે. પ્રગતિ ફક્ત કાર્યમાં નથી, એ શુદ્ધ સંકલ્પમાં પણ છે. તો સૌથી મુખ્ય મુદ્દો એ છે કે આ બધી સાધના, આ નિયમો, આ માળખું અને આ આગળનું પગલું લેવાની મહેનત, આ બધું આખરે છે શેના માટે? આપણું લક્ષ્ય શું છે? આપણે એક એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં સફળતાને પદ, પૈસા અને પ્રશંસાથી માપવામાં આવે છે. પણ આધ્યાત્મિક માર્ગ પર આ બધી વસ્તુઓનો કોઈ અર્થ નથી. સાચી પ્રગતિ બહારથી નથી આવતી, એ અંદરથી આવે છે. એ આપણા ક્રોધ, અભિમાન, માયા અને લોભ જેવા આંતરિક દુશ્મનો પર વિજય મેળવવાની વાત છે. ચાલો આ સ્લાઇડ પર એક નજર કરીએ, કારણ કે આ બહુ જ રસપ્રદ છે. એ આપણા આવેગો, જેને કશાય કહેવાય છે, એને 4 પ્રકારમાં વહેંચે છે. અને એનો આધાર એ છે કે તે આપણા પર કેટલો સમય ટકે છે. અનંતાનુબંધી ક્રોધ એ પથ્થર પર કોતરેલી લકીર જેવો છે, જે જીવનભર કે કદાચ જન્મો સુધી ટકી શકે છે અને આપણને સાચી સમજણથી જ રોકી દે છે. પછી આવે છે અપ્રત્યાખ્યાનીય, જે ધરતી પરની લકીર જેવો છે, થોડા મહિનાઓ રહે છે અને વ્રત લેતા અટકાવે છે. એનાથી હળવો છે પ્રત્યાખ્યાનાવર્ણીય, રેતી બરની લકીર જેવો, જે થોડા દિવસોમાં જતો રહે છે. અને છેલ્લે સંજ્વલન, જે પાણી પરની લકીર જેવો છે, જે થોડી જ ક્ષણોમાં ગાયબ થઈ જાય છે. આપણો ધ્યેય આપણા આવેગોને પથ્થરમાંથી પાણીમાં ફેરવવાનો છે. જેમ કે આ સુંદર અવતરણ કહે છે, તમે દુનિયાને ભૂલવા અને આત્મામાં રમવા માટે સંયમ લીધો છે. શું તમે તે કરી રહ્યા છો? આ એક બહુ જ શક્તિશાળી રિમાઇન્ડર છે કે આપણી બધી પ્રથાઓનો અંતિમ હેતુ બહારની દુનિયાથી દૂર થઈને આપણી અંદરની શાંતિને શોધવાનો છે. આ આંતરિક યાત્રામાં આપણને ઘણીવાર એક માર્ગદર્શકની જરૂર પડે છે, એક ગુરુની. પણ સાચા ગુરુમાં શ્રદ્ધા રાખવાનો અર્થ શું થાય? એ ફક્ત એમની વાતો સાંભળવા કરતાં ઘણું વધારે છે. ક્યારેક એ એવી વસ્તુઓ પર વિશ્વાસ કરવાની વાત છે જે આપણને તાર્કિક ન પણ લાગે. એક મહાન ગુરુની આ વાર્તાનો વિચાર કરો. એમણે એક સમર્પિત શિષ્યને એવા કામ માટે સખત ઠપકો આપ્યો જેમાં એની ભૂલ પણ ન હતી. થયું એવું કે એક શ્રાવકે શિષ્યની ઘસાયેલી પેન્સિલ જોઈને એને નવી આપી દીધી અને ગુરુએ શિષ્યને જ ઠપકો આપ્યો. હવે આપણામાંથી મોટાભાગના લોકો આવી પરિસ્થિતિમાં શિષ્યનો જ પક્ષ લેશે ખરો ને? એ તો નિર્દોષ હતો. તો પછી ગુરુ આટલા કઠોર કેમ હતા? શું આ અન્યાય લો કહેવાય? અહીં જ સાચી શ્રદ્ધાનું રહસ્ય છુપાયેલું છે. ગુરુ વર્તમાનને નહોતા જોઈ રહ્યા, તેઓ ભવિષ્યને જોઈ રહ્યા હતા. તેઓ જાણતા હતા કે જો શિષ્યને આજે નાની નાની ભેટો લેવાની આદત પડી જશે તો ભવિષ્યમાં એ કોઈ મોટી ભૂલ કરી શકે છે, એના સંયમ માર્ગમાં ભંગાણ પડી શકે છે. એમનો ઠપકો એ શિષ્યના ભવિષ્યના રક્ષણ માટે હતો. સાચી શ્રદ્ધા એ જ છે કે જ્યારે આપણને ગુરુની ક્રિયાઓ તાર્કિક ન લાગે ત્યારે પણ એમના ઊંડા ઈરાદા પર વિશ્વાસ રાખવો. અંતે આ બધી ચર્ચા એક જ સવાલ પર આવીને અટકે છે, જે આ સ્લાઇડ પર પૂછવામાં આવ્યો છે. એવી કઈ એક નાનકડી આસક્તિ છે જે આપણને આપણા જીવનમાં આગળનું પગલું લેતા રોકી રહી છે? કદાચ એ કોઈ વસ્તુ હોય, કોઈ વ્યક્તિ હોય કે પછી કોઈ આદત હોય. સાચી આધ્યાત્મિક યાત્રા બહારના મોટા પહાડો ચડવાની નથી, પણ અંદરની આ નાની નાની ટેકરીઓને પાર કરવાની છે.